નમસ્કાર મિત્રો, આનુવંશિકતાના આણ્વીય આધાર વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આ લેક્ચરની અંદર આપણે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા ભાષાંતર ટ્રાન્સલેશન વિશે વાત કરીશું. આપણે અહીંયા તો ભાષાંતરની પ્રક્રિયા એટલે શું? તો આપણે જોઈ ગયા કે ડીએનએમાંથી મેળવેલા જે જનીન સંકેતો સંદેશો છે, જનીન સંકેતો અથવા સંદેશો એ આ આરએનએ દ્વારા મેળવાય અને તેને લઈ રિબોઝોમ પર જઈ તેનું અર્થઘટન કરી અને ચોક્કસ પ્રકારના એમિનો એસિડને પોલીપેપ્ટાઇડની શૃંખલા સ્વરૂપે રૂપાંતરિત કરવામાં આવે તે ક્રિયાને આપણે ભાષાંતર તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં ડીએનએમાંથી એમઆરએનએ નિર્માણ થશે, જેને આપણે પ્રત્યાંકન કીધું, અને પ્રત્યાંકન ક્રિયા દ્વારા જે એમઆરએનએ સંદેશો પ્રાપ્ત કરશે એ સંદેશો લઈ રિબોઝોમ પર ગોઠવાશે અને રિબોઝોમ પર તેનું અર્થઘટન કરવામાં આવશે. ટીઆરએનએ દ્વારા અર્થઘટન કરી અને એમિનો એસિડને યોગ્ય ક્રમમાં ગોઠવી અને પોલીપેપ્ટાઇડની શૃંખલાનું નિર્માણ એટલે કે પ્રોટીન સંશ્લેષણ કરવામાં આવે છે. તો ભાષાંતરની જે ક્રિયા છે એ ભાષાંતરની ક્રિયા આપણે જનરલી 3 તબક્કાની અંદર આપણે જોવા મળે છે. એક પ્રારંભ, બીજું પ્રલંબન અને ત્રીજો સમાપ્તિ. 3 ચરણોમાં આપણે જોવા મળે છે. 3 સ્ટેપ ચરણોની અંદર આપણે ભાષાંતરની ક્રિયા જોઈએ છે. આ ઉપરાંત ભાષાંતરની ક્રિયાની અંદર 3 મુખ્ય ઘટકો આપણે જોવા મળે છે. 3 મુખ્ય ઘટકો છે. એ ઘટકોની અંદર એક રિબોઝોમ જોવા મળે છે, એટલે કે રિબોઝોમ ઉપયોગી છે. ત્યાર પછી ટીઆરએનએ અને ત્રીજું છે એમિનો એસિડ. આ 3 ઘટકો અહીંયા આપણને જોવા મળશે. રિબોઝોમ, વાહક ટીઆરએનએ એટલે કે ટીઆરએનએ અને એમિનો એસિડ, આ 3 એ ભાષાંતરની ક્રિયાના મુખ્ય ઘટકો છે. અને ભાષાંતરની ક્રિયાને આપણે 3 ચરણોની અંદર વિભાજિત કરેલી છે: પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ. તો ભાષાંતરની પ્રક્રિયાની અંદર જે એમિનો એસિડ છે, એ એમિનો એસિડનું પોલિમરાઇઝેશન એટલે કે બહુલીકરણ થાય છે અને બહુલીકરણ થઈ અને પોલીપેપ્ટાઇડની શૃંખલાનું નિર્માણ થાય છે. અહીંયા એમિનો એસિડનો જે ક્રમાંક છે, આ એમિનો એસિડનો ક્રમાંક, એ એમિનો એસિડનો ક્રમાંક એમઆરએનએ દ્વારા લાવવામાં આવેલા જે સંદેશો છે, નાઇટ્રોજન બેઝની જે ક્રમાંક કહીએ છીએ આપણે, એના પર આધાર રાખે છે. એટલે અહીંયા જેવા પ્રકારનો સંદેશો જોવા મળશે આપણને, એવા જ પ્રકારનો અહીંયા એમિનો એસિડ જોડાશે અને પોલીપેપ્ટાઇડની શૃંખલાનું નિર્માણ કરશે. અને આવા એમિનો એસિડ જે છે એ એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાયેલા હોય છે. પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે ઉર્જાની જરૂર પડે છે, શક્તિની જરૂર પડે છે, અને એને કારણે જ પ્રારંભિક તબક્કામાં એટલે કે પ્રથમ તબક્કા દરમિયાન એમિનો એસિડ છે એ પોતે એટીપી સાથે જોડાશે. એટલે કે પોતે એટીપીની હાજરીમાં જોડાઈ જશે અને તેને અનુરૂપ અથવા તેને સંબંધિત જે ટીઆરએનએ છે એ ટીઆરએનએ સાથે જોડાઈ જાય છે. અને આ ઘટનાને આ પ્રક્રિયાને સામાન્ય રીતે આપણે ટીઆરએનએનું સક્રિયકરણ અથવા તો ચાર્જિંગ ઓફ ટીઆરએનએ તરીકે એને ઓળખીએ છીએ. એટલે પ્રથમ ટીઆરએનએ આ એમિનો એસિડ છે એ પેપ્ટાઇડ બંધ નિર્માણ કરવા માટે જરૂરિયાત જે ઉર્જા છે એ ઉર્જાને કારણસર પ્રથમ એમિનો એસિડ ટીઆરએનએ સાથે જોડાઈ સક્રિય બને છે. અને આવા સક્રિય બનેલા ટીઆરએનએ એ તેને અનુરૂપ ટીઆરએનએ છે એ ટીઆરએનએ સાથે જોડાય છે. આ પ્રક્રિયાને આપણે સામાન્ય રીતે ટીઆરએનએ સક્રિયકરણ અથવા તો ચાર્જિંગ ઓફ ટીઆરએનએ તરીકે ઓળખીએ છીએ. અથવા તો વધારે સ્પષ્ટ આપણે કહીએ તો ટીઆરએનએ એમિનો એસિડ સાથે જોડાય છે, એટલે ટીઆરએનએ એમિનો એસાઇલેશન તરીકે પણ ઓળખીએ છીએ. એટલે કે અહીંયા ટીઆરએનએ એમિનો એસિડનું સંકુલ આપણને જોવા મળે છે પ્રારંભિક તબક્કા દરમિયાન. અહીંયા તો આવા જે 2 સક્રિય બનેલા ટીઆરએનએ છે એકબીજાની નજીક આવશે. 2 સક્રિય ટીઆરએનએ છે એકબીજાની નજીક આવે છે અને આ જે 2 એમિનો એસિડના અણુઓ છે એ 2 એમિનો એસિડના અણુ વચ્ચે પેપ્ટાઇડ બંધ આપણને જોવા મળે, એટલે પેપ્ટાઇડ બંધ નિર્માણ થાય છે. અને પેપ્ટાઇડ બંધ નિર્માણ થવાનો જે દર છે એ ઉત્સેચકની હાજરીમાં વધુ ઝડપી બને છે. એટલે કે ઉત્સેચકની હાજરી હોય ત્યારે પેપ્ટાઇડ જે નિર્માણ થવાનો દર જોવા મળે છે એ આપણને વધારે જોવા મળે, ઝડપી જોવા મળે છે. આખી જે ક્રિયા થાય છે એવા રિબોઝોમની વાત કરીએ આપણે, જેના પર
પ્રોટીન સંશ્લેષણની ક્રિયા થાય છે વિઅંગિકા રિબોઝોમ વિશે વાત કરીએ તો રિબોઝોમ એ કોષની ફેક્ટરી છે કે જેમાં પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર છે. આવા રિબોઝોમની રચનાની અંદર આરઆરએનએ અને પ્રોટીન્સ આવેલા હોય છે. રિબોઝોમ જ્યારે નિષ્ક્રિય અવસ્થામાં હોય ત્યારે બે પેટા એકમોનો બનેલો હોય છે. એક નાના પેટા એકમ આ જે જોવા મળે છે તે, અને બીજો એક મોટો પેટા એકમ. આમ બે પેટા એકમોનો બનેલો જોવા મળે છે. આ જે નાનો પેટા એકમ છે, આપણે અગાઉ 11મા ધોરણની અંદર કોષ જીવન એક એકમની અંદર જોઈ ગયેલી અહીંયા કે આદિકોષ કેન્દ્રીય સુકોષ કેન્દ્રીય કોષની અંદર રિબોઝોમ જુદા બસ સ્વેડબર્ગ નામના એકમથી જોવા મળે છે. પછી અહીંયા તો 70S અને 80S આવા બે પ્રકારના રિબોઝોમ્સ આપણને જોવા મળતા હતા. તો આવા નાના એકમ અને આ મોટો એકમ. તો નાના પેટા એકમ જે છે એ જ્યારે mRNA સાથે સંકળાય છે, નાના પેટા એકમ mRNA સાથે સંકળાય છે અને ત્યારે mRNA દ્વારા જે પ્રોટીન બનવાની જે ક્રિયા છે એ ક્રિયાની શરૂઆત થાય છે. એટલે ટૂંકમાં નાના એકમ સાથે mRNA જોડાશે અને મોટા એકમ સાથે બે સ્થાનો ધરાવે છે, જેમાં એક સ્થાન પાસે કે બે એમિનો એસિડ એકબીજા સાથે જોડાઈ અને અંતર નજીક આવી પેપ્ટાઇડ બંધનું નિર્માણ કરી અને પોલીપેપ્ટાઇડનું નિર્માણ કરે છે. હા, અને આ જે રિબોઝોમ્સ છે એ પોતે પોલીપેપ્ટાઇડના નિર્માણમાં બંધમાં ઉત્સેચક અથવા ઉત્પ્રેરક તરીકે કાર્ય કરે છે. એનું એક ઉદાહરણ કે 25S એટલે 25S જે આરઆરએનએ છે જે રિબોઝોમના બંધારણની અંદર જોવા મળે છે તે બેક્ટેરિયાના ઉત્સેચક રિબોઝાઇમિન. હા, આ એક ઉદાહરણ યાદ રાખીશું એમસીક્યુ માટે કે 25S આરએનએ ધરાવે છે જે રિબોઝાઇમ ઉત્સેચક તરીકે વર્તાય છે અહીંયા. એટલે રિબોઝોમ એ પેપ્ટાઇડ બંધના નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કાર્ય કરે છે. ઉદાહરણ તરીકે 25S આરઆરએનએ એ રિબોઝાઇમ તરીકે કાર્ય કરે છે અહીંયા. તો mRNAના જે ભાષાંતર એકમ છે આપણે ટ્રાન્સલેશન યુનિટ કહીએ આપણે, એ આરએનએનો ક્રમાંક છે. આ જે જોવા મળે ભાષાંતર યુનિટ એનો આરએનએનો અનુક્રમણ છે અને જેના છેડા ઉપર શરૂઆતમાં પ્રારંભિક સંકેત જોવા મળશે, અંત ભાગમાં સમાપ્તિ સંકેતો જોવા મળે છે અને પોલીપેપ્ટાઇડના સંકેતો આવેલા હોય છે. આપણને ખબર છે પ્રારંભિક સંકેત તરીકે AUG હોય છે, AUG. સમાપ્તિ સંકેત તરીકે UAA, UAG અને UGA. એટલે ઉગા અને ઉવા, આવું આપણે ત્રણ આગળ અભ્યાસ કર્યો. આમ mRNA જે ટ્રાન્સલેશન યુનિટ છે એની ઉપર આપણને ત્રણ સંકેતો જોવા મળશે. પ્રારંભિક સંકેત શરૂઆત કરનાર, ત્યારબાદ પોલીપેપ્ટાઇડના સંકેતો હશે અને છેલ્લે સમાપ્તિ સંકેતો આપણને જોવા મળશે. પરંતુ આ જે mRNAની જે શૃંખલા છે એના પર કેટલાક વધારાના અનુક્રમણો પણ જોવા મળે છે જે ભાષાંતરિત નથી થતા અને તેવાને આપણે ભાષાંતર રહિત વિસ્તારો તરીકે ઓળખીએ છીએ. ભાષાંતર રહિત વિસ્તારો, એને ટૂંકમાં UTR તરીકે ઓળખીશું આપણે. તેને UTR તરીકે છે અનટ્રાન્સલેટેડ રીઝન. UTR શબ્દ યાદ રાખીશું આપણે પૂરું નામ કે mRNA પર એવા પણ કેટલાક વધારાના અનુક્રમણો જોવા મળશે કે જેનું ભાષાંતર થતું નથી અને તેવા અનુક્રમણને આપણે ભાષાંતર રહિત વિસ્તાર તરીકે ઓળખીશું, જેને UTR તરીકે ઓળખવામાં આવે છે. હવે UTR જે છે એ આ 5' છેડો છે એ 5' છેડામાં જ્યારે AUG સંકેત હશે, પ્રારંભિક સંકેત એની આગળ જોવા મળશે. પ્રારંભિક જે સંકેત છે એની આગળ જોવા મળશે અને 5' છેડા પર, અને 3' છેડા પર જે સમાપન સંકેતો અથવા તો સમાપ્તિ સંકેતો હશે એ સમાપ્તિ સંકેત પછી જોવા મળશે. ધ્યાન રાખીશું આપણે અહીંયા કે UTRs છે એ 5' છેડા પર પ્રારંભિક સંકેતની આગળ જોવા મળશે પહેલાં, અને 3' છેડા તરફ જે સમાપ્તિ સંકેત આવશે એ સમાપ્તિ સંકેત પછી
આ બંને છેડા ઉપર આપણને યુટીઆર્સ આપણને જોવા મળશે, જે કાર્યક્ષમ ભાષાંતરની ક્રિયા માટે જરૂરી બને છે, આવશ્યક હોય છે. ભાષાંતરની શરૂઆત કરવા માટે રિબોઝોમ એ mRNAના પ્રારંભિક સંકેત AUG સાથે જોડાય અને આ AUG જે સંકેત છે, AUG સંકેતને ફક્ત પ્રારંભિક tRNA દ્વારા જ કરવામાં આવે છે. એટલે જેની ઓળખ હોય AUG સંકેતની ઓળખ એ કોણ કરશે? ફક્ત જે પ્રારંભિક tRNA જોવા મળે છે. તો AUG હોય તો AUGની સામે UAC આ પ્રકારના tRNA ધરાવતા હોય, પ્રારંભિક tRNA જેને કહેવામાં આવે છે, એ tRNA જ mRNA પર જોવા મળતા પ્રારંભિક સંકેત AUGની ઓળખ કરશે અને ત્યાર પછી ભાષાંતર એટલે કે પ્રારંભ પ્રોટીન સંશ્લેષણની શરૂઆત કરશે. અહીંયા તો રિબોઝોમ બાદ પ્રોટીન સંશ્લેષણની જે પ્રલંબન સમય છે, પ્રલંબનકારક પ્રક્રિયા કહીએ આપણે, બીજો તબક્કો, એ આગળ વધે છે અને એ દરમિયાન આ જે એમિનો એસિડ છે એ એમિનો એસિડ tRNA સાથે જોડાઈને એક જટિલ અણુનું નિર્માણ કરે છે, જે આગળ વધી tRNA જે છે, tRNAના પ્રતિસંકેતો જે જોવા મળે, tRNA પર જોવા મળતા પ્રતિસંકેતો છે અહીંયા, અને પ્રતિસંકેત સાથે mRNA દ્વારા લાવવામાં આવેલા જે સંકેત છે એની સાથે પૂરક જોડીઓ બનાવશે. આ G છે તો C, C છે તો G અને AU તો U. આવી પૂરક જોડી બનાવી અને mRNAના જે યોગ્ય સંકેત છે એ યોગ્ય સંકેત સાથે જોડાય છે અહીંયા. અને આ રિબોઝોમ પર mRNA પર એક સંકેતથી બીજા સંકેત પર ખસે છે, રિબોઝોમ ખસે છે. એટલે mRNA પર રિબોઝોમ mRNA પર એક સંકેત પરથી બીજા સંકેત તરફ આમ ખસતા જાય છે, એટલે કે 5' થી 3' તરફ ખસતા જાય છે. આમ એક પછી એક એમિનો એસિડ ઉમેરાતા જશે, પેપ્ટાઇડ બંધથી તેની સાથે જોડાતા જશે અને પોલીપેપ્ટાઇડના જે અનુક્રમણો છે એ અનુક્રમણો આ જે છે એ ભાષાંતર પામી અને તેને અનુરૂપ એમિનો એસિડ પોલીપેપ્ટાઇડની શૃંખલામાં જોડાતા જશે અને આવા જે અનુક્રમણો છે એ અનુક્રમણો DNA દ્વારા નિર્દેશિત એટલે કે DNA દ્વારા નિર્માણ પામેલા mRNA પર આપણને જોવા મળશે, જેને અનુલક્ષીને જ એમિનો એસિડ પોલીપેપ્ટાઇડની શૃંખલા નિર્માણ કરે છે. આમ પોલીપેપ્ટાઇડની શૃંખલા નિર્માણ પામે છે. છેલ્લે ત્રીજા તબક્કાની વાત કરીએ આપણે, સમાપ્તિની કે અંતમાં જે વિમોચક અથવા તો મુક્તિકારક રિલીઝિંગ ફેક્ટર્સ કહીએ છીએ આપણે, એ સમાપ્તિ સંકેતો સાથે જોડાય છે. આપણને ખબર સમાપ્તિ સંકેતો 3 છે, UAG, UGA અને UAA. આવા 3 પ્રકારનામાંથી કોઈ પણ એક સમાપન સંકેત આવે, સમાપ્તિ સંકેતો આવે ત્યારે એની સાથે રિલીઝિંગ ફેક્ટર્સ મુક્તિકારક અથવા તો વિમોચક એ જોડાય છે. એને જોડાવાથી ભાષાંતરની ક્રિયા અંત આવે છે, એટલે કે પોલીપેપ્ટાઇડની શૃંખલા ત્યાં પૂર્ણ થાય છે અને રિબોઝોમમાંથી જે આ પોલીપેપ્ટાઇડની જે શૃંખલા બનશે એ શૃંખલા સંપૂર્ણપણે છૂટી બને છે. આમ પોલીપેપ્ટાઇડની શૃંખલા નિર્માણ પામે છે. એટલે ટૂંકમાં આપણે કહીએ કે DNA દ્વારા mRNAનો જનીન સંકેતો આપવામાં આવે છે પ્રત્યાંકનની ક્રિયા દ્વારા. આવા mRNA આવા જનીન સંકેતો, જનીન સંદેશાઓ લઈ રિબોઝોમ પર ગોઠવાય છે. રિબોઝોમ પર ત્યાં tRNA દ્વારા એનું અર્થઘટન થાય છે અને tRNA દ્વારા કોષ રસમાંથી તેને અનુરૂપ એમિનો એસિડને લાવી અને રિબોઝોમ પર લાવી પેપ્ટાઇડ બંધથી જોડી અને એક આખી પોલીપેપ્ટાઇડની શૃંખલાનું નિર્માણ કરે છે. આમ ભાષાંતરની ક્રિયા દરમિયાન પ્રોટીન સંશ્લેષણની ક્રિયા આપણે જોવા મળે છે.